આપણે સામેવાળાનું નહીં જોવાનું બાબુ. જો દુનિયા આપણું સારું વિચારતી હોત તો આપણને કોઈ દાડો દુઃખ ન પડો. જો બધાને દુઃખ ના હોત તો આજે ભગવાનના મંદિરો કોઈના ગામમાં ના હોય. ભગવાનના મંદિરે ક્યારે જાય બધા? દુઃખ પડે ત્યારે. આખો શ્રાવણ હોય એટલે બધા શુદ્ધ શાકાહારી રહે. શ્રાવણ પતી ગયા પછી બાબુ તમે તમારે જેમ કરો એમ. એ સંત ગોદાડો કાશ્ય ના જાય કે કોટી દોરા પેટ મેં લારા, મોટે તો મેઠું બોલે, પાછળ ઓહે આપણી ખોટી વાતો કરે. આજે તમે જમ્યા ને, આજે બધાએ ભંડારો રાખ્યો તો બધા જમ્યા. હવે જમ્યા એટલે આપણે એટલા આશીર્વાદ લેવાના કે બાપ અમે જમ્યા છીએ, જે એને બનાવ્યું છે આપણે પ્રેમ ભાવથી જમ્યા એટલે એ ઘરથી મેં સારા આશીર્વાદ મળશે ને મળશે. પાછા ખાઈને પણ એવું અમુક લોકો કહી જાય છે કે એકચ્યુઅલીમાં દાળમાં મેઠું થોડું ઓછું હતું એવું નતું લાગતું, પણ જેને કર્યું છે એને ખબર છે કે એ દાળ ક્યાંથી લાવ્યા.